પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે કુર્નૂલમાં 13,430 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ સાથે જ નંદિયાલ જિલ્લાના શ્રીસેલ્લેમમાં શ્રી બ્રહ્મરંબા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમાં કરશે દર્શન પૂજન. ભાગેડુઓનું પ્રત્યાર્પણ, પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા માટે આજે સીબીઆઈનું સંમેલન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંમેલનનું કરશે ઉદ્ઘાટન. નાર્કો, આતંકવાદ, સાયબર ક્રાઇમ જેવા મુદ્દાઓ પર થશે ચર્ચા. બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ત્રીજી યાદી કરી જાહેર. આજે સમ્રાટ ચૌધરી સહિત અનેક દિગ્ગજો ભરશે નામાંકન. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની યાદી કરાઈ જાહેર, જ્યારે મહાગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દે હજુ પણ મતભેદ. રાજ્યના સહકાર વિભાગને આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એનાયત. જીએસટી સુધારા, મેક ઇન ઇન્ડિયા, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર 1.11 કરોડથી વધુ લખાયા પોસ્ટકાર્ડ. આ પહેલાનો રેકોર્ડ હતો સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશનના નામે. રાજ્યમાં સુરક્ષિત દિવાળી માટે પોલીસ વિભાગ પ્રતિબદ્ધ. ડીજીપી વિકાસ સહાયે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક. પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવા સૂચના. ભીડભાડવાળી જગ્યાએ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમો રહેશે તૈનાત. કેરળના કોચી ખાતે રમાયેલ દિવ્યાંગ ફૂટબોલ વર્લ્ડ કપમાં સાબરકાંઠાની દીકરીએ રાજ્યનું નામ કર્યું રોશન. નિર્મા કોઠર ઠાકોરના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભારતે મેળવી હતી સેમીફાઇનલમાં એન્ટ્રી. આ વર્લ્ડ કપમાં વિશ્વના 8 દેશો થયા હતા સહભાગી. ને ગુજરાત માટે ગર્વની ક્ષણ. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાન શહેર તરીકે કરાઈ ભલામણ. અમદાવાદને હવે સંપૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ સભ્યપદ માટે કરાશે રજૂ. 26 નવેમ્બરે થશે અંતિમ નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ખુશી કરી વ્યક્ત.